નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા જનતાના ટેક્સના નાણાંને ક્યાં વાપરી રહી છે, કેવી રીતે વાપરી રહી છે તેનું હવે કોઈ હિસાબ કિતાબ જ નથી મળી રહ્યો। ના સંકલનનો કોઈ મતલબ છે, ના કોઈ નિર્ણયનો મતલબ છે, ના કોઈ નિયમનો મતલબ છે। વડોદરા શહેરમાં જે રીતે કામો થઈ રહ્યા છે અને એ કામો પર ભારતીય જનતા પાર્ટીના જ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ સવાલ ઊભા કરી રહ્યા છે અને કામને બંધ કરાવી દીધું છે। આ કેટલી ચોંકાવનારી બાબત છે। વડોદરા મહાનગરપાલિકા જે જનતાના ટેક્સના રૂપિયાથી ચાલે છે, એમને કોઈ પણ કામ કરતા પહેલાં જનતાના હિતમાં વિચારવું જોઈએ, પરંતુ જે રીતેના કામો થઈ રહ્યા છે ને જે રીતેના વિવાદો થઈ રહ્યા છે તેનાથી એ શંકા જાય છે કે શું વડોદરા મહાનગરપાલિકા હવે પ્રજાનું નહીં પરંતુ કોન્ટ્રાક્ટરોના હિતમાં કામ કરી રહ્યું છે। અને કોન્ટ્રાક્ટરોના હિતમાં જો કામ થતું હોય તો એ કોના કોન્ટ્રાક્ટર છે? કેમ કે નેતાની લાગવાગ વગર તો કોન્ટ્રાક્ટરો કામ જ ના કરી શકે। એટલે પાવર કોણ વાપરી રહ્યું છે? કોર્પોરેશનમાં સર્વસત્તા કોની પાસે છે? કોર્પોરેશનમાં કોઈ પણ કામ કરાવવું, કેવી રીતે કરાવવું તેની સંપૂર્ણ સત્તા કમિશનર પાસે હોય છે અને કમિશનરને એ સત્તા આપે છે સ્થાયી અધ્યક્ષ। આ સ્થાયી અધ્યક્ષ તેના સમિતિ પાસે પૂછે છે, ત્યારબાદ કામોને મંજૂર કરવા માટે સભામાં જાય છે। તો પછી આ કામો જે હાલ બંધ થયા છે, વડોદરા શહેરમાં ફૂટપાથ બનવાનું જે કામ છે તેને અટકાવી દેવામાં આવ્યું છે। કોઈ કારણ તો પૂછે કે અટકાવી કેમ દેવામાં આવ્યું છે? જો ખોટું થયું છે તો ખોટું કોને કર્યું છે અને એની એવી હિંમત કેવી રીતે થઈ જાય કે એ ખોટું કરી દે? યોગેશ પટેલના કયા પ્રમાણે કે જ્યારે સંકલન મળી હતી અને આ સંકલનમાં એવું નક્કી થયું હતું કે 4 ફૂટનો ફૂટપાથ હોવો જોઈએ, તો પછી વડોદરા શહેરમાં ઘણી જગ્યાઓ પર 4 ફૂટથી વધુ 10 ફૂટ અને 15 ફૂટના ફૂટપાથ કેવી રીતે બની રહ્યા છે? આ સવાલ યોગેશ પટેલે પૂછી લીધો છે અને આનો જવાબ હવે સત્તામાં બેઠેલા સત્તાધીશો પાસે નથી। હવે તેઓ કોઈક ના કોઈક વાર્તા કરી રહ્યા છે। હવે આ નિર્ણય કોને લીધો કે 4 ફૂટથી વધુ ફૂટપાથ હોવો જોઈએ? આ જનતાના હિતમાં છે, શહેરના હિતમાં છે કે પછી કોન્ટ્રાક્ટરના હિતમાં છે? આવા પણ હવે સવાલો શરૂ થઈ ગયા છે। વડોદરા શહેરમાં ગૌરવ પથ બની રહ્યા છે। આ કોનું ગૌરવ વધી રહ્યું છે? આવી રીતે ગૌરવ વધશે? વડોદરા મહાનગરપાલિકામાં લીધેલા નિર્ણયોને એમની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હવે સવાલ ઉઠાવી રહ્યા છે। આ ગૌરવ પથ બનવાના ચક્કરમાં કોઈનું ગૌરવનું હનન થઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા જે સ્વાયત્ત બોડી છે, જનતાના ટેક્સના રૂપિયાથી ચાલે છે અને એ જ બોડી જ્યારે આ પ્રકારના નિર્ણય લે કે તેમના જ નિર્ણયોને કોઈ ચેલેન્જ કરી રહ્યું છે, એ બી એમની જ પાર્ટીના નેતાઓ, ત્યારે સૌ કોઈ શરમમાં જરૂર મુકાય છે। વડોદરા મહાનગરપાલિકાના વહીવટ પર ઘણા સવાલ ઊભા થાય છે કે તેઓ જે પણ કોઈ કામ કરે છે એમાં ગેરરીતિ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ આ બધા આક્ષેપો વિપક્ષની પાર્ટી કરતી હોય છે। પરંતુ આ વખતે તો સીધું ભારતીય જનતા પાર્ટીના એ પણ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે આ ફરિયાદ કરી છે।